દોસ્તો, તમારા મનમાં પ્રશ્ન હશે, કારણ કે માણસ લાભ વગર કશું કરતો નથી. પ્રદોષ વ્રત કરવાથી શું લાભ થાય? તો જવાબ છે, પ્રદોષ વ્રત કરવાથી આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક આમ 3 પ્રકારના કષ્ટોનું નિવારણ થઈ ને આનંદ પ્રાપ્તિ થાય છે. વિવિધ પ્રકારના ત્વચારો, જ્વર એટલે કે તાવ, વેદના એટલે કે દુખાવો અને વિવિધ શારીરિક વ્યાધિ દૂર થાય છે. માનસિક ચીડાચીડ, વારંવાર ચીડાઈ જવું, અત્યારના સમયનો મોટામાં મોટો જો કોઈ રોગ હોય તો અહીંથી પેદા થાય છે. આપણે એને ટેન્શન કે સ્ટ્રેસ કહીએ છીએ. એમાંથી જ હતાશા જન્મે છે, ડિપ્રેશનમાં જાય છે માણસ. એના કારણે જ અપચો થાય છે, એના કારણે જ એસિડિટી થાય છે, એના કારણે જ ઊંઘ નથી આવતી, એના કારણે જ ભૂખ નથી લાગતી. આ બધા ચીડચીડા પણ, મનનો ઉચાટ, નિરાશા, શંકાશીલ વૃત્તિ અને ભયનો નાશ થાય છે, તેમજ સમાધાન મળે છે. બૌદ્ધિક બુદ્ધિ સ્થિર થાય છે, જેથી સ્મરણ તેમજ ગ્રહણ શક્તિ વધે છે. આર્થિક દરિદ્રતા દૂર થઈને ધન પ્રાપ્તિ થાય છે. કુટુંબ અને સમાજની વ્યક્તિઓ સાથેના સંબંધો સારા થઈને કૌટુંબિક સુખ મળે છે, તેમજ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. એ રીતે પ્રદોષ કરવાનો સામાજિક લાભ પણ છે. આધ્યાત્મિક લાભની વાત કરીએ તો વિવિધ નડતરો દૂર થવા, પૂર્વજોના સૂક્ષ્મ દેહો, ભૂત, પિશાચ, ડાકણ, માંત્રિકના ત્રાસ તેમજ વેતાળ ઇત્યાદિના કોપ દૂર થઈને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. તમારા પર પછી કોઈ તંત્ર મંત્ર ચાલશે. આ બધાનો દેવાધિદેવ મહાદેવ તો ગણોનો ઈશ છે. શિવ કૃપાથી પાપ ક્ષાલન થાય છે, પાપો ધોવાઈ જાય છે. દોસ્તો, પ્રદોષ વ્રતની વિધિને કારણે ઉપાસકને પાપ નષ્ટ કરવા માટે શિવજીની કૃપા ઓછા સમયગાળામાં પ્રાપ્ત થાય છે અને તેનું પાપ ક્ષાલન ઝડપથી થાય છે. તીવ્ર પ્રારબ્ધ ભોગવનારા શિવોપાસક જો શ્રદ્ધાથી પ્રદોષ વ્રત કરે તો તેમના પ્રારબ્ધ આડેના અવરોધો ઓછા થઈને તે સૌમ્ય બને છે. પુણ્ય પ્રાપ્તિ કરીને સુખ મળે છે. પ્રદોષ વ્રત કરનાર ઉપાસકને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેને કારણે શિવોપાસકને જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે. સુખ હોય કોને નથી જોઈતું? સુખ તો જોઈએ, પણ સુખ